ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। શહેરની એવી સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા, પોલીસ અધિકારીઓ અને અગ્રણીઓના હસ્તે તિરંગો લહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। આ યાત્રામાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। મા ભારતીનો ધ્વજ લગાડવાનો સમય કે માની નરેન્દ્રભાઈ પ્રેરણા આપી છે ને બધા જ એ રણ હોય, પહાડ હોય, વિસ્તાર હોય, જંગલ હોય કે મકાન હોય, તમામ જગ્યાઓ પર આજે આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ લોકો સ્વયંભૂ તિરંગો એ સ્વતંત્ર વીરોને, સાચા અર્થમાં હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ એક વિશિષ્ટ ઉપક્રમ એ સમગ્ર દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે। ત્યારે ભાવનગર પણ આ રંગે રંગાયું છે। ત્યારે આ દેશભક્તિનું પર્વ એ માત્ર 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી પૂરતું ન રહે, આપણા વ્યવહારમાં, સમાજ જીવનમાં એક ભાગ બને, આ ભાવ સાથે ભાવેણા રંગાયું છે। ત્યારે હું ખૂબ ભાવણાવાસીઓની શુભકામનાઓ।